જેતપુરમાં ભાદર નદીમાં ફરી પ્રદૂષણ, સફેદ ફીણથી નદી ઢંકાઈ। જેતપુરમાં ભાદર નદીમાં ફરી એકવાર ભારે પ્રદૂષણ જોવા મળ્યું છે। નદીના પાણીમાં સફેદ ફીણની જમાવટ અને બરફ જેવી ચાદર જેવી સ્થિતિ સર્જાઈ છે, જે સ્થાનિક ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ઊભી કરી રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વરસાદ પડતા જ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેનાથી નદીનું પાણી પ્રદૂષિત થાય છે। જેતપુર અને ધોરાજી વિસ્તારમાં સાડી ઉદ્યોગો અને ડાઇંગ યુનિટ્સની સંખ્યા મોટી છે। આ ઉદ્યોગો દરરોજ લાખો લીટર પાણી છોડે છે, જેમાંથી ઘણું પાણી યોગ્ય રીતે શુદ્ધ કર્યા વિના નદીમાં છોડવામાં આવે છે। આથી ભાદર બે ડેમ અને આસપાસના વિસ્તારોમાં ફીણ અને પ્રદૂષણ જોવા મળે છે। આ અંગે અગાઉ પણ સ્થાનિકોએ ફરિયાદો કરી છે, પરંતુ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અગાઉના વર્ષોમાં નમૂનાઓ લઈ તપાસ કરવામાં આવી હતી। તેમ છતાં પ્રદૂષણની સમસ્યા યથાવત છે। જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે તેમના સભ્યો શુદ્ધ કરેલું પાણી છોડે છે, પરંતુ ઘણા બિનસભ્યો છે જે નિયમોનું પાલન કરતા નથી। આથી નદીનું પ્રદૂષણ ઘટતું નથી। સ્થાનિક ખેડૂતો અને નાગરિકોનું કહેવું છે કે ભાદર નદીના પાણીનો ઉપયોગ ખેતી માટે થાય છે। પ્રદૂષિત પાણીથી જમીન અને પાકને નુકસાન થાય છે, તેમજ માનવ આરોગ્ય પર પણ અસર થાય છે। તેઓએ માંગ કરી છે કે સરકાર અને સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લે અને નદીના પ્રદૂષણને અટકાવે।